ગામ જવાના રસ્તા પર પૂર્વ સરપંચના પુત્રે બેફામપણે કાર ચલાવીને રસ્તાની બાજુમાં કામ કરી રહેલા શ્રમિકોને કચડ્યા હતા. આ અકસ્માતમાં એક ગર્ભવતી મહિલાનું મોત નિપજ્યું હોવાનો ખુલાસો થયો છે, જ્યારે 4 લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભુવાલજીથી જાનુ ગામ તરફ રસ્તાની બાજુમાં કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ સરપંચના પુત્ર એવા સગીર નબીરાએ હ્યુન્ડાઈ વર્ના કાર બેફામપણે કાર ચલાવી શ્રમિકો પર ચડવી દીધી હતી. બપોરના સમયે સર્જાયેલા આ અકસ્માતથી હાહાકાર મચી જવા પામ્યો હતો, જેમાં એક ગર્ભવતી મહિલાનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હોવાનો ખુલાસો થયો છે. અહેમદાબાદમાં ભુવલડી પાસે એક સગીર નબીરાએ બેફામ સ્પીડે કાર ચલાવી શ્રમિકોને કચડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ગર્ભવતી શ્રમિક મહિલાનું મોત નિપજ્યું છે. અહેમદાબાદમાં અકસ્માતની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. શહેર અને જિલ્લાઇન હિટ એન્ડ રનના બનાવો પણ વધી રહ્યા છે, ત્યારે નબીરાઓ પણ પૂરપાટ ઝડપે કાર હંકારીને નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે. અહેમદાબાદમાં ભુવલડી પાસે એક સગીર નબીરાએ બેફામ સ્પીડે કાર ચલાવી શ્રમિકોને કચડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ગર્ભવતી શ્રમિક મહિલાનું મોત નિપજ્યું